સિહોરના વકીલ કાંતિભાઈ ચૌહાણ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીને લઈ વકીલ મંડળ મેદાનમાં। વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા એ કાર્ય બધા નીકળે લાગુ જોઈએ। પકડવાના છે કે આરોપીને પાસેથી મુદ્દામાં ભેગો કરવામાં આવ્યો અને એની રિમાન્ડ માંગવામાં આવી અને આકરા પગલાં લેવા માટે અમારા વકીલોની માંગણી અને જે બાકીના જે આરોપીને તાત્કાલિક જપ્ત કરવામાં આવે અને આકરા માંગણી કાર્ય કરવામાં આવે એવી વકીલોની માંગણી। ગઈકાલે અમારા સિહોર બારના એડવોકેટ શ્રી કાંતિભાઈ ચૌહાણ સિહોર પોલીસ સ્ટેશનમાં તેમની સાથે 1,25,00,000ની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં આપેલ છે। જેમાં લગભગ 4-5 આરોપી છે। આ 5 આરોપીમાંથી 3 આરોપીને હાલ સિહોર પોલીસે તાત્કાલિક એને અટક કરી લીધા છે અને બાકી 2 જે પકડવાના બાકી છે। જે અનુસંધાને અમારા વકીલ મંડળની કાંતિભાઈની ફરિયાદ અનુસંધાને તાત્કાલિક મિટિંગ મળેલ અને આ મિટિંગમાં કાંતિભાઈ અમારા વકીલ મંડળના સિનિયર વકીલ હોય અને એમની સાથે વકીલ મંડળ ખંભે ખભા મિલાઈને ઊભું છે ત્યારે આરોપીની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને આરોપીની રિમાન્ડ માંગવામાં આવે અને બાકી જે કંઈ રકમ એમને છેતરપિંડી કરી છે તે રિકવર કરવામાં આવે અને બીજા આરોપીને તાત્કાલિક ઝડપી કરવામાં આવે। જેના અનુસંધાને અમે આજ સિહોર પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ। જેના અનુસંધાને આરોપી વિરુદ્ધ આકરામાં આકરી કાર્યવાહી થાય તેવી વકીલ મંડળની માગણી છે।